રાધે રાધે મિત્રો, આજે છે ને હું તમને વાત કહેવા જઈ રહી છું. હમણાં શું થયું મારી સાથે કે હું છે ને મેં હોલસેલમાં આપણા પાર્સલ જતા હોય તો ઘણા લોકો છે ને એ આપણી સ્ટોરી ને આપણા જે રિવ્યુ ને હોય ને એ પણ લગાવે. કારણ કે હવે જે હોલસેલમાં મારી પાસેથી માલ લે તો હવે એ લોકો ઓબ્વિયસ છે કે મારી પાસેથી માલ લે તો મારી વસ્તુના રિવ્યુ કેવા છે તો એ રાખી શકે, હું પરમિશન આપું છું. તો એક વ્યક્તિ એમાંથી એવું નીકળ્યું કે એ મારા ફોટો ટૂંકમાં રિવ્યુના રોજ ચડાવે, પોતાના સ્ટેટસ ઉપર લગાવે રોજ એટલે રોજ. અને એ આઈ થિંક મારી પાસેથી એક જ વાર એને વસ્તુ લીધેલી છે અને એનો બહુ ટાઈમ લાંબો ગેપ થઈ ગયો. રોજ એ સેલિંગ કરે છે પણ એ રિવ્યુ મારા આપે છે ને પ્રોડક્ટ બીજાની છે. કારણ કે ક્યારેક છે ને તમે ક્યાંક સસ્તું જોઈને લેવા જશો અને રિવ્યુ બીજાના યુઝ કરશો એટલે તમે જે પેલું પગથિયું ચડો ને એ જ બેમાનીથી ચડો છો. કારણ કે તમે રિવ્યુ બીજાને આપો છો, પ્રોડક્ટ બીજાની છે એટલે બેમાનીનું વધારે આગળ ટકે નહીં. તમે જેના રિવ્યુ છે, જેની પ્રોડક્ટ છે, જો તમે મારા રિવ્યુ તમને જોઈએ તો મારી પ્રોડક્ટ યુઝ કરો, બાકી તમે જેની પ્રોડક્ટ મગાવો છો તમે એના રિવ્યુ એટલીસ્ટ નાખો એમ. તો મારા રિવ્યુનું શું કામ યુઝ કરો એમ. એટલે ક્યારેક એવું થાય કે તમે પેલું જ પગથિયું બેમાનીથી ચડ્યું ને તો પછી આગળ જતા હે ને તમે એ જે આગળ લાંબો રસ્તો તમારાથી કપાશે નહીં. ઈમાનદારીથી કામ કરો. આ જે પાર્સલ છે તો હવે હું એવું કહી શકું કે આ પાર્સલ જો એક દિવસના છે પણ હું કાયદેસર કહું છું કે મારા પાર્સલ હું 2-3 દિવસે મોકલાવું છું. રોજે મારી પાસે ટાઈમ નથી હોતો એમ. એટલે જે પણ છે ને સાચું કયો, ખોટું કહીને તમે એમ આગળ વધશો ને તો એમાં તમે ક્યાંક ને ક્યાંક અટવાશો અને અટકશો ને ઉલટાનું પડશો, ઉલટાનું તમને આગળ જતા તકલીફ થશે. એટલે જે છે ઈમાનદારીથી કાર્ય કરો તો ક્યાંક સફળતા મળશે. રાધે રાધે.